નમસ્કાર, હું વિક્રમ વસાવા. આજે સુસ્કાલ ગામની અંદર જે છોટાઉદેપુર જિલ્લાના ભાવી જેતપુર તાલુકાની અંદર આવેલું છે. આજે હું સુસ્કાલ ગામની અંદર જયેશભાઈ છે અને શું નામ તમારું? લીલાબેનના ઘરે અમે બેઠા છે. આપણે પૂછીશું તો લીલાબેન, તમને તકલીફ આની હતી? કેન્સર એટલે હૃદયનું કેન્સર. હૃદયનું કેન્સર હતું. તો એ કેન્સરને દૂર કરવા માટે કેટલો ખર્ચો દવાખાને ગયો? 7 લાખથી ઉપર છે ને? રિપોર્ટો કાઢવાનું બધું નવેસરથી પાછું આ રિપોર્ટો નહીં ચાલે. હા, એટલે પાછા બીજા રિપોર્ટ કાઢ્યા. બધા રિપોર્ટો નવા રિપોર્ટનો ખર્ચો કેટલો ગયેલો ત્યારે પાછળથી? રિપોર્ટોના 60,000 રૂપિયા. એટલે રિપોર્ટ કાઢ્યા પછી સારવાર ચાલુ કર્યું. ચાલુ કરી પછી ઓપરેશન ને એવું થયું? મહિનો પાછા જ્યાં બહુ તકલીફ વેઠી. મહિનો જ્યાં પાછા રિપોર્ટો બતાવ્યા કર્યા. એક દિવસ એક રિપોર્ટ, પછી બીજે દિવસ પાછા રિપોર્ટ, સીટી સ્કેન પાછો બીજે ચાલુ પછી આ બધા રિપોર્ટો કાઢ્યા પછી સારવાર ચાલુ કરી. પછી સારવાર ચાલુ પછી હું કરેલું? છોકરો દાયેલો આશીષ ને સારવાર ચાલુ કર્યું એમાં હું કરેલું? મેં પેલું પાણી ખાયું. પેલા પાણી કાઢ્યું, પછી પાણી ખાયા પછી બોટલો ચાલુ કર્યા. પછી ખાસા બોટલો 27 બોટલો. એટલે ઓપરેશન એક વખત થયું કે 2 વખત થયું? એક વખત થયું. બરાબર. ઓપરેશન કર્યા પછી પણ તકલીફ પાછી ચાલુ? તકલીફ બતાવવા જ્યાં સર કીધું કે તમારે ઓપરેશન પછી તમારે બતાવવા આવવાનું. એટલે અમે ચાલુ રહ્યા. મહિને પેલા કીધું 2 મહિને બતાવવાનું, પછી કીધું ત્યાં મહિને બતાવવાનું એમ કીધું. તેમ કીધું ને તેમ ચાલુ રહ્યા. પણ પાછી લીવર પર બોટ બતાવી. લીવર પર પાછી ગાંઠ આવી? પાછી ગાંઠ આવી. પછી પાછું બતાવેલું? પછી તો કે તમારે ઓપરેશન વાળા સર ને બતાવવાનું. એટલે પાછું ઓપરેશન કરવાનું? પાછું કે સર કીધું ઓપરેશન થશે. પણ અમે કીધું કેવી રીતના સર પાછું થાય કે કોઈ ગેરંટી થાય તેમ? ગેરંટી નહીં મળે. ગેરંટી નહીં. એટલે થોડું રીજાય ને સર, પાછી ગાંઠ પાછી બને. એટલે એ સર કીધું કે 3,60,000 તમારે ભરવા પડે. 3,60,000. 3,60,000. પછી અમે વિચારીને આવજો તમે એમ કીધું સર. અમે પછી આ દવા કીધું એટલે પછી આ દવા ચાલુ કરી. લીવર પર ગાંઠ હતી ને? લીવર પર ગાંઠ ને ઓપરેશન કરવા માટે ડોક્ટરે કીધું 3,60,000. પણ પૈસા નહીં હતા એટલે દવાખાને ગયા. પણ એ ટાઈમે આ પ્રોડક્ટ વિશેની માહિતી મળી, પ્રોડક્ટ પીવાની ચાલુ કરી. 2024 નો પહેલા મહિનેથી ચાલુ કરી અને અત્યારે 2025 નો પહેલો મહિનો બેઠો. પણ 1 વર્ષ ઉપર થી આ પ્રોડક્ટ પીધી પણ આજે કઈ તકલીફ નહીં મળે. કમ્પ્લીટ છે ને? મેં મહેશભાઈ જોવે આ દવા પીધી એટલે મને તાકાત આવી સર. બરાબર. એટલે મોટા ગાંઠડા લાવો એટલે કામ કરવાનું બી થોડુંક સારું.